બગદાણાનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે. આ વિવાદની વચ્ચે અત્યારે હાલ તળાજાના ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ જયરાજ આહિર જેલની અંદર બંધ છે. પરંતુ જે રીતે કોળી સમાજનું ન્યાય સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જે ન્યાય સભા યોજાવા જઈ રહી છે, એને જ હવે પાટીદાર સમાજે પણ ટેકો આપ્યો છે. આ વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણા કેસની અંદર 8 આરોપીઓની ધરપકડ બગદાણા પોલીસે કરી અને બાદ 6 આરોપીઓની ધરપકડ છે તે એસઆઈટી દ્વારા કરવામાં આવી અને અંતે 14મા આરોપી તરીકે ભારતીય જનતા પાર્ટીના નેતા અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની પણ ધરપકડ થઈ હતી. હવે જ્યારે કોળી સમાજનું એક ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જીતુ વાઘાણીના ગઢની અંદર આ ન્યાય સભા થવા જઈ રહી છે, ત્યારે હવે આ સમગ્ર મામલે પાટીદાર સમાજ દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જે રીતે કોળી સમાજની આ સમગ્ર વિવાદને લઈને એકતા જોવા મળી છે, એ જ રીતે અમારા અંદર કોઈ પણ આવી એકતા નથી. પાટીદાર સમાજની અંદર કેમ કોઈ એકતા નથી રાખવામાં આવતી, એવી પણ વાત ક્યાંક તે લોકો દ્વારા કરવામાં આવી છે. સૌથી પહેલા તો આ વિષયને લઈને પાટીદાર સમાજના જે આ વ્યક્તિ છે એમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં વિડીયો મૂકતા શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ. હું અશોક પટેલ. જય સરદાર, જય વીર માતા, જય માતાજી. જે એક ન્યાય સભાનું આયોજન ભાવનગરમાં ગોઠવેલ છે કોળી સમાજ દ્વારા તારીખ 1/2/2026 રવિવાર સાંજે 4 કલાકે એ ન્યાય સભામાં સંપૂર્ણ પાટીદાર સમાજ ટેકો જાહેર કરે છે. અમારા સમાજમાં પણ અત્યાચાર થયેલો છે. 20 થી 25 જણા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે. 1-2ને ઢોર મારવામાં આવ્યા છે. બધા જ સમાજને ખરેખર જાગૃત થવાની જરૂર છે. જો ન્યાય માટે એટલી બધી લડવી પડતી હોય તો આપણે બંધારણનું શું કારણ શું છે બંધારણનું, એટલે સમાજ જાગૃત નહીં થાય ને ક્યાં સુધી આ આખા સમાજને ભેગું થવું પડશે, ન્યાય માટે લડવું પડશે. અને કોળી સમાજના આગેવાનો જે સંસદ સભ્યો, ધારાસભ્યો એ બધા જ પાર્ટી એકોર મૂકી અને નવનીતિન ભાઈને પડખે જે ઊભા રહ્યા, એટલે ખરેખર આવું આપણા સમાજમાં નથી બનતું. અમારા પાટીદાર સમાજમાં તો બનતું જ નથી, કેમ કે એ તો એની મિનિંગમાં જ બધું દોડ્યા જતું હોય. પહેલાં કેસ કરાવીને પછી સેટલમેન્ટ કરાવવાનું, પહેલાં મરાવરાવવાના અને પછી સેટલમેન્ટ કરવાનું. ભાવનગરને એક રાજ્ય કે આગેવાનું જ આ કામ છે અને સમાજમાં ભાગલા પાડવા સિવાય બીજું કાંઈ કામ છે નહીં, એકલું સેટલમેન્ટ જ કામ છે. એટલે ખરેખર બધા જ સમાજને જાગૃત થવાની જરૂર છે અને ન્યાય સભામાં હું જાઉં છું. જય સરદાર, જય વીર માતા, જય માતાજી. હું અશોક પટેલ. જય સરદાર, જય વીર માતા, જય માતાજી. જે એક ન્યાય સભાનું આયોજન ભાવનગરમાં ગોઠવેલ છે કોળી સમાજ દ્વારા તારીખ 1/2/2026 રવિવાર સાંજે 4 કલાકે એ ન્યાય સભામાં સંપૂર્ણ પાટીદાર સમાજ ટેકો જાહેર કરે છે. અમારા સમાજમાં પણ અત્યાચાર થયેલો છે. 20 થી 25 જણા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે. 1-2ને ઢોર મારવામાં આવ્યા છે. બધા જ સમાજને ખરેખર જાગૃત થવાની જરૂર છે. જો ન્યાય માટે એટલી બધી લડવી પડતી હોય તો આપણે બંધારણનું શું કારણ શું છે બંધારણનું, એટલે સમાજ જાગૃત નહીં થાય ને ક્યાં સુધી આ આખા સમાજને ભેગું થવું પડશે, ન્યાય માટે લડવું પડશે. અને કોળી સમાજના આગેવાનો જે સંસદ સભ્યો, ધારાસભ્યો એ બધા જ પાર્ટી એકોર મૂકી અને નવનીતિન ભાઈને પડખે જે ઊભા રહ્યા, એટલે ખરેખર આવું આપણા સમાજમાં નથી બનતું. અમારા પાટીદાર સમાજમાં તો બનતું જ નથી, કેમ કે એ તો એની મિનિંગમાં જ બધું દોડ્યા જતું હોય. પહેલાં કેસ કરાવીને પછી સેટલમેન્ટ કરાવવાનું, પહેલાં મરાવરાવવાના અને પછી સેટલમેન્ટ કરવાનું. ભાવનગરને એક રાજ્ય કે આગેવાનું જ આ કામ છે અને સમાજમાં ભાગલા પાડવા સિવાય બીજું કાંઈ કામ છે નહીં, એકલું સેટલમેન્ટ જ કામ છે. એટલે ખરેખર બધા જ સમાજને જાગૃત થવાની જરૂર છે અને ન્યાય સભામાં હું જાઉં છું. જય સરદાર, જય વીર માતા, જય માતાજી. છેલ્લા ઘણા
સમયથી આ વિવાદને લઈને આપણે વાત કરતા આવ્યા છે. આ વિવાદ વિશે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ કોળી સમાજનું ન્યાય સંમેલન મળવા જઈ રહ્યું છે અને એની પહેલા આપણે જોયું હતું કે જે બગદાણાની અંદર આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો, જે ન્યાય સભાના પોસ્ટર લાગ્યા હતા એને પણ ફાડી નાખવામાં આવ્યા હતા અને એ બાદ ગઈકાલે આહિર સમાજના 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ અત્યારે હાલ જે રીતે પાટીદાર સમાજના જે આ વ્યક્તિ છે એમના દ્વારા પણ આ સમગ્ર વિષયને લઈને ટેકો આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જે રીતે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં પાટીદાર સમાજના લોકો પણ જોડાશે અને તેમને આ સમગ્ર મામલે ટેકો પણ આપ્યો છે. જોવાનું રહેશે કે હવે આ ન્યાય સભાની અંદર કોઈ નવા જૂની થશે કે કેમ, કારણ કે જે રીતે અત્યારે હાલ કોળી સમાજના આગેવાનો દ્વારા એક જ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે તો પછી શરૂઆતની તપાસ કરતા પીઆઈ ડાંગર, પીઆઈ કેએસ પટેલ અને ડીવાયએસપી રીમાબા ઝાલાની સામે પણ તપાસ કરવામાં આવે. જોવાનું રહેશે કે હવે આવતીકાલે શું નવા જૂની થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.